આજ તો પહોંચી ગયા હતા સાયન્સ સિટી અમદાવાદમાં સાયન્સ સિટી આવ્યા ને ભાળી ગયા લાઈન બી લાઈન ને વહી ગયા પાછા ઘરે. તો આપણે હતી સવારના 6 વાગ્યાની ટ્રેન હતી ને તો આપણે હું ને મારો ભાઈબંધ બે એમ આવી ગયા હતા ભાવનગર રેલવે સ્ટેશનમાં આવી ગયા. અને ટ્રેન તો જે આપણે આવવાની વાર હતી તો આપણે ઘડીક આમથી આમ પ્લેટફોર્મમાં આટા માર્યા અને એવું લાગે છે કે 6 વાગે એટલે આપણી ટ્રેન આવી જશે. તો 6 વાગ્યાની વાટે હવે અને ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ હતી ને આપણે બેસી ગયા હતા ટ્રેનમાં. પણ હતા સાંજના પૂછ્યા તો મેં મારા ભાઈને બિસ્કિટ ઉપર લીધા. આ તો કંઈક નવીન જ સ્ટાઇલ કરે. બિસ્કિટ હતી 5 વાળી પાર્લેજી. ના એમ તો થોડોક ખર્ચો કરીને મોંઘી લીધેલી હતી. અને બસ હવે થોડાક જ સમયમાં ટ્રેન હળવું ભાગશે એવું અંદાજમાં લાગે છે. પણ હવે જેમ થાય એમ જોયું જાય. તો હાલો આગળ કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. જો ફાઇનલી 6 વાગી ગયા હતા અને પછી આપણી ટ્રેન નીકળી ગઈ હતી અમદાવાદ જવા માટે એમ ટૂંકમાં. તો હાલો ધીરે ચૂક ગાડી ઉપડી ગઈ છે. અને હવે આ પાટે તો સડી ગઈ છે પણ હવે પાટેથી કારે હેઠે ઉતરી એનું નક્કી નહીં. જોકે સરકારના આદેશની સુવિધા પ્રમાણે રેડી જ છે. પછી એક રીલ શૂટ કરવાનો સમય આવી ગયો ને નાની એમથી રીલ શૂટ કરતા હતા પણ આમાં એને જોખમ બહુ વધારે હતું કેમ કે રેલની સ્પીડ થોડીક વધારે હતી અને એક હાથે પકડી રાખવો કે ફોન પકડવો તોય તે થોડોક રિસ્ક લીધો ને વિડીયો ઉતાર્યો હળું. અને જો ભાઈ સવારનો નજારો ક્યાંક મસ્ત હતો અને ઠંડો પવન મસ્ત આવતો હતો. અને રેલગાડી છે ને ચૂક ગાડી 120ની સ્પીડમાં જતી હતી એટલે પવન ફૂલ આવતો હતો. જો દેખાય જ છે. અને આ જો છે ને અલગ બારીએ જઈને ત્યાં ઊભો એ હું જોતો હોય તો રામ જાણે. પણ હવે એને કાંક મજા આવતી હતી. પછી તો પૈ હતા ઠેઠ અમદાવાદ રેલવે સ્ટેશન ત્યાંથી ઉતરીને બેસી ગયા રિક્ષામાં બેસીને જો આ દાદા છે ને અમારી જેવા મોજીલા માણસ હતા એટલે અમને તે રિક્ષામાં સાંગીને દાદાને તે મોજ કરાવી દીધી. દાદા હતા આપણે મહુવાના જ તે ભાવનગર સાઈડ મહુવાના. અને પછી જો હું મારો ભાઈબંધ બે ક્યાં આવે જવાનું હતું અમારે સાયન્સ સિટીએ. અને જો ફાઇનલી એમ પછી ત્યાંથી રિક્ષામાંથી હેઠે ઉતરી ગયા અને આવી ગયા હતા સાયન્સ સિટીએ. પણ સાયન્સ સિટીએ લાગતો નથી આપણો મેળ પડવાનો એમ. અને થયું કીધું એમ જ કે લાઈન બી લાઈન હતી ને ટિકિટમાં બહુ વારો આવે એમ હતો નહીં, બહુ ઝાઝો સમય વહી જાય હતો. આ જો હાલવા જ મળ્યો એને ખબર પડી ગઈ કે આજમાં નહીં મેળ પડે. એની વાહે ભાઈ મેં ખસકાઈ મેં ક્યાં હાલ હતો માંડી વાળો આજમાં નહીં મેળ પડે, કાલ ટાઈમ રહે તો પાછા આવશું. પણ સાયન્સ સિટી જોવા તો જવું છે. પછી મેં બે હળું ભાગ્યા છે એવી. પછી તો હું નાસ્તો થોડોક કરવાનો હતો પણ નાસ્તાનો કંઈ મેળ ન પડ્યો. ડાયરેક્ટ રિક્ષા પકડીને છે ને રૂમે જ વહી જવાનું છે. અને કાલનો વ્લોગ એક નવો જ આવશે અમદાવાદનો. તો કાલના વ્લોગને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.